નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। અત્યારે ખેડૂતોની જરૂરિયાત ખાતર છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજ્યના ખેડૂતો ખાતર માટે લાંબી લાઇનમાં વહેલી સવારથી ઉભા રહેવા મજબૂર બન્યા છે। એનું કારણ છે ખાતરની અછત। ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાથી ખેતી પાકને અસર પડી રહી છે। એક તરફ જરૂરી ખાતર નથી મળતું અને બિનજરૂરી ખાતર પરાણે આપવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર માટે તેઓ સવારથી આવે છે અને લાઇનમાં ઉભા રહે છે, પરંતુ તેમને સાંજ સુધી ખાતર નથી મળતું અને વિલા મોઢે પાછા જવું પડે છે। કેન્દ્ર સરકાર સમયસર ખાતર પૂરું પાડે છે તો પછી સમયસર પહોંચતું કેમ નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે અને જરૂરિયાત પ્રમાણે નથી મળતું એ તો સૌથી મોટો પ્રશ્ન છે। ખાતરની અછત અને કાળાબજારી સહિતના મુદ્દાઓ પર ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે। ખાતરના ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે, અનેક આક્ષેપો તેને લઈને થઈ રહ્યા છે। સરકારી સબસિડીવાળા ખાતરનું કાળાબજાર થઈ રહ્યું છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એ વાત હકીકત છે। ચોમાસાની સિઝન સારી રીતે જામી હોવા છતાંય ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરે છે અને જેને લઈને ઘણા આગેવાનો સામે આવ્યા અને આવેદનપત્ર પણ પાઠવી રહ્યા છે। એક જ માંગ છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે। વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે। આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે, એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આ પહેલી વખત નથી કે જ્યારે ખેડૂતો ખાતરની અછતના કારણે લાઇનમાં ઉભા હોય। આ પહેલા પણ ઘણી વખત આવી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે અને એટલા જ માટે સવાલો ઘણા છે। સવાલ એ છે કે જરૂરિયાત સમયે જ ખાતર માટે ખેડૂતોને ખાતર કેમ નથી મળતું? કાળાબજારી સામે કાર્યવાહીના જે દાવા કરવામાં આવે છે તો પછી સ્થિતિ ઠેરની ઠેર કેમ રહેતી હોય છે? કૃષિ મંત્રીએ ખાતર મુદ્દે જે દાવા કરેલા છે તેની હકીકત શું છે? એક તરફ ભાવ વધારો કરવામાં આવે અને બીજી તરફ ખાતરની અછત થાય તો પછી ખેડૂત આ સમયમાં શું કરે, એ સૌથી મોટો પ્રશ્ન છે અને આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને સ્વાભાવિક રીતે જ્યારે ખેડૂતો સતત જગતનો તાત આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ એ જગતના તાતને જ્યારે ધક્કે ચડવું પડે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય। કારણ કે એ ખેડૂત કે જ્યારે એક તરફ એક સિઝન જામી હોય એની વચ્ચે ખાતર માટે વલખા મારતા રહે અને એ સમયગાળા દરમિયાન એમણે આંદોલન કરવાની ફરજ પડે, રસ્તા પર ઉતરવાની ફરજ પડે, એ આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પડે, ત્યારે પ્રશ્નો ઘણા બધા ઉભા થાય છે અને એટલા જ માટે એ ખેડૂતોને પણ સાંભળી લઈએ જે સતત એ ખાતરની માંગ કરી રહ્યા છે અને અછતનો એ સામનો કરી રહ્યા છે। એ ખેડૂતોની શું પરિસ્થિતિ છે એ સૌથી પહેલા સાંભળી લઈએ। થરાદની સંઘમાં એટલો ખાતરનો છે હશે જ, કોઈ મત પૂછો 10 દાડાથી કોઈ ખેડૂતને ખાતર મળતો નથી। ખાતર અમે સવારમાં 5 વાગે અમે આવ્યા હતા તો હાલ 77 માણસોની લાઈન છે। તો ખાસ અમારી વિનંતી છે સરકારને કે ઝડપીમાં ઝડપી આનું ધ્યાન આલે અને ઝડપીમાં ઝડપી ખાતર મળે એવું સરકાર એનો સુવિધા કરે। પછી ખાસ અમારે બીજી એક તકલીફ છે કે અમને ખેડૂતોને આલતા નથી, નેનો યુરિયા ભેગો આલે છે। નેનો યુરિયા અમારે કોઈ પણ કોમ આવતો નથી, એટલે નેનો યુરિયા ઝડપીમાં ઝડપી સરકાર બંધ કરે એવી અમારી ખાસ સરકાર પાસે મોગણી છે। આજે સવારમાં 4 વાગ્યાની વાત ના આવી અને 500 ખેડૂતો અહીં અમે ઉભા થા। રાત્રે પણ 9 વાગ્યા સુધી અહીંયા હાજર રહ્યા હતા અને એમણે સવારમાં વહેલા આવવાનું કહ્યું હતું। સંઘ 9 વાગે ખુલ્યો છે અને ખાધા ને પીધા વગર બધા ખેડૂતો અહીં એમને ઉભા છે। એક વાત છે, અત્યારે 300 થી 400 બેગ બાકી રહી છે અને લગભગ અત્યારે 400 ખેડૂતો અહીં હાજર છે। તો હવે આ ખાતર પૂરો થઈ જશે અને ખેડૂતોને માલ નહીં મળે તો ખેડૂતોના આજના દિવસની ગણતરી શું, એક વાત છે। અને જો આ ખેડૂતોને ખાતર નહીં મળે તો એ ખેડૂતોને સાંભળ્યા કે જે વહેલી સવારથી કતારોમાં ઉભા રહે છે અને એ વાસ્તવિકતા આપણે જોઈ। અને હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ આ મુદ્દે શું કહે છે એ પણ સાંભળી લઈએ। રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે। ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે। ખાતરનો સ્ટોક તો એના સપ્લાય પ્લાન મુજબ આવતો જ રહે છે અને એ પ્રમાણેનું વિતરણ પણ થતું જ રહે છે।
અને એક તરફ જ્યારે એ ખેડૂતોની વ્યથા સાંભળી અને બીજી તરફ એ પણ સાંભળ્યું કે કૃષિ મંત્રીનું શું કહેવું છે અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે કારણ કે એક તરફ કૃષિ મંત્રી એવું કહેતા હોય કે ખાતરની અછત એટલી બધી પણ નથી અને ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જશે એટલે ખેડૂતોને આશા પણ હોય કે હવે એ લોકોને વધારે લાંબો સમય એ કતારમાં નહીં ઊભું રહેવું પડે સવારથી લઈને સાંજ સુધી એ જે ધક્કે ચડે છે જે હેરાન થાય છે તે પણ કદાચ હવે તેમને નહીં થવું પડે એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર જોડાયા છે આપણી સાથે કોંગ્રેસ નેતા યુવરાજસિંહ રાણા પણ જોડાયા છે આપણી સાથે ખેડૂત અગ્રણી દીપકભાઈ લિંબાસિયા પણ જોડાયા છે અને મહેમદાવાદથી ખેડૂત આપણી સાથે જોડાયા છે વિપુલભાઈ પરમાર આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલા તો મહામંથનમાં સૌથી પહેલા દીપકભાઈ પ્રશ્ન મારે આપને કરવો છે કારણ કે સ્વાભાવિક રીતે એક સમય કે જ્યારે ખાતરની સૌથી વધારે ખેડૂતોને જરૂર હોય અને એ સમય દરમિયાનમાં ખેડૂતોને ધક્કે ચડવાની ફરજ પડે દિવસભર લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડે એટલે હાલાકી પડે અને એ આશા પણ અપેક્ષાઓ પણ હોય કે સરકાર સાંભળે કે આ તકલીફ અમને પડી રહી છે આનું કંઈક નિરાકરણ લાવો સૌથી પહેલા તો એ જમીનની વાસ્તવિકતા મારે આપની પાસેથી જાણવી છે શું તકલીફ થાય છે જી બેન મહામંથનના તમામ દર્શકોને એક ખેડૂત પુત્રના રામ રામ હવે બેન અત્યારે આ ખેડૂતોને માટે જે અત્યારે વરસાદ ખેંચાતા અત્યારે જે ખાતરોને પૂરતી ખાતર તરીકે ડોઝના સ્વરૂપમાં ખાતરની જરૂરિયાત પડી છે એવા સમયે ખાતરમાં ભાવ વધારો આવ્યો છે બરાબર હવે જે ખાતરનો ભાવ વધારો આવ્યો છે એમાં ખાતરના ભાવ વધારાનો ભરપૂર ભ્રષ્ટાચાર કરી અને મોંઘા વેચાણ કરવા કાળા બજારના વેચાણ કરવા એનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટેની એક આ કૃત્રિમ રીતે તંગી ઉભી કરવામાં આવે છે અને ખેડૂતોને જેના રિઝલ્ટો નથી મળતા ખેડૂતોને જોતું નથી એવું ખેડૂતોને ખાતર સાથે નેનો યુરિયા નેનો ડીએપી આવા મોંઘા ડાટો રિઝલ્ટ વગરની વસ્તુ બટકાવવામાં આવે છે સારા પરિણામ મળતા હોય તો ખેડૂતો આપમેળે સ્વીકારશે એમાં રાજ્ય સરકાર એમાં નેનો યુરિયા અને નેનો ડીએપી માં સબસિડી પણ આપે છે છતાં પણ ખેડૂતો કેમ નથી લેતા હવે રહી વાત ખાતરની બેન પેલા વસ્તુ શું હતી કે ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ હતી હવે ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર ગામડાઓમાં પશુપાલન ટક્યું જ નથી જે સેન્દ્રિય ખાતરો છાણિયા ખાતર એક અવેજીના રૂપમાં હતું એ તો હવે દુધાળા પશુઓ ઘટવાના કારણે એ રહ્યું નથી હવે એ રહ્યું નથી દુધાળા પશુ રહ્યા નથી એક સિક્કાની બીજી બાજુ ઘસાઈ ગઈ એનું પણ તમે કારણ જુઓ એક એમાં કોઈ સામાજિક દુવિધા નથી પશુપાલકો અને ખેડૂતોને જે પોતે પોતાના દૂધનું વેચાણ કરતા મંડીઓમાં ભરતા અને છાણ પોતાના ખેતરોમાં જે સેન્દ્રિય ખાતર બનાવી અને પોતે ખેતરોમાં ભરતા હવે આમાં શું છે કે ખેડૂતોને દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી હવે ભેળસેળ વાળા દૂધના વેચાણ થાય છે બરાબર એને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી મંડળીઓની અંદર દૂધમાં ખેડૂતોને અત્યારે એક ફેટ ઓછા આવે બરાબર ખેડૂતોની જ મંડળીઓ દ્વારા ચાલતી માતૃ સંસ્થા સંઘો જે કહેવાય છે એના તોલમાપ અને મંડળીના તોલમાપમાં પણ ભયંકર ફેરફારો છે ફેટની અંદર પણ ભયંકર ફેરફારો છે તમે વિચાર કરો કે 24 કલાકની અંદર 2 સાયકલની અંદર દૂધ ખેડૂત પશુપાલકો ભરતા સવાર અને સાંજ ત્યાં પણ દૂધ ભરવામાં લાઈન અને સંઘમાંથી રિટર્ન જે પાર્લરો દ્વારા દૂધ વેચાણ કરવામાં આવે છે 180 ml ની અમૂલની દૂધની કોથળી છે હવે એમાં 180 ml દૂધની કોથળી છે ખાતરની અછત છે એટલે એમાં શું પરિસ્થિતિ છે ખાતરની પરિસ્થિતિ વિશે જ વાત કરું છું હું એક સિક્કાની બે બાજુ એક સેન્દ્રિય ખાતર ખેડૂતો બનાવી શકતા એ વસ્તુ જે છે અત્યારે એ પોઝિશન છે કે દૂધના પોષણક્ષમ ભાવ ન મળ્યા અને 3 ફેટનું દૂધ 10 રૂપિયામાં 180 ml આપે 3 ફેટનું દૂધ તો 66 રૂપિયા દૂધની કિંમત થાય તો ઈ ફેટની કિંમત બેન તમે વિચાર કરો 22 રૂપિયા છે તો ખેડૂતોને ઊંચામાં ઊંચા ભાવ સિઝનમાં માત્ર 8 રૂપિયા પ્રતિ ફેટ 2 મહિના પૂરતા ચૂકવે છે ખેડૂતો આજની તારીખે પશુપાલન અને ખેતી પશુપાલન રાખવા માંગે છે પણ દૂધની અંદર પણ આવા ભ્રષ્ટાચારો એના હિસાબે પશુપાલન ઘટી ગયું એવી જ રીતે અત્યારે ગામડાની અંદર ખેડૂતો ખેતી છોડી રહ્યા છે તમે વિચાર કરો હર વખત ખેડૂતોને જ્યારે પણ રવિ સિઝન ખરીફ સિઝનની અંદર રાસાયણિક ખાતરોની જ્યારે જરૂરિયાત પડે તે આવી જ લાઈનો લાંબી લાઈનો અને જ્યારે ભાવ વધારો આવે એમ હોય તે આ સ્ટોક માફિયાઓ પોતાનો સ્ટોક હોય એ ખેડૂતોને પૂરતો આપતા નથી કાં તો મામા સાથે ભાણીઓ આપે છે અને કાં તો તમે આ લઈ આવો તમને આટલું મળશે તમને આટલું મળશે અને કાળા બજાર કરે છે આ ક્યાં સુધી આ ચાલતું રહેવાનું છે
અત્યારે કોઈ ખેડૂતોની જે જળસી પાકે છે એના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. હમણાં જ હવે તાજેતરનો દાખલો હતો એક ડીસા માર્કેટ યાર્ડની અંદર, બરાબર, હવે ઉનાળુ મગફળી 600-700 રૂપિયા મણ વેચાય. ખેડૂતોની ખાતરની સમસ્યા સાથે અનેક સમસ્યાઓ છે, સિંચાઈના પાણીની સમસ્યા. અત્યારે તમે જુઓ તો વરસાદ ખેંચાતા કુદરતની કૃપાથી વાવણી જે થઈ છે જે વિસ્તારની અંદર, અત્યારે લાઇટના તમે ચાલુ કરો, પાવર ચાલુ કરો તો નાકે પહોંચો ત્યાં સુધીમાં 10 ઝટકા આવે છે. શું સમસ્યા નથી અત્યારે? એક સમસ્યાનું નિરાકરણ નથી આવતું, કે માથે અસંખ્ય સમસ્યાઓ માથે ખેડૂતની માથે તોરી રહી છે. જમીન માપણીના એટલા બધા છતીઓ છે, તો કેને કેવા જવું? કેટલી રજૂઆતો, કેટલા બિલકુલ, એટલે એક સમસ્યા પૂરી નથી થતી અને બીજી સમસ્યા આપીને ઉભી થઈ જાય, અને એ વાત જે આપે કરી છે અને એનો પણ જવાબ આપણે મેળવીશું. વિપુલભાઈ, પ્રશ્ન આપની પાસેથી પણ જાણવું છે, કારણ કે અમદાવાદમાં તો સ્થિતિ એક તરફ એ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા, બીજી તરફ હવે ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે, એટલે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યાંના ખેડૂતો માટે. શું પરિસ્થિતિ છે? કેટલા સમયથી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને કેટલા દિવસથી સતત આપ લાઈનમાં ઉભા રહો છો, અને આસપાસના પણ જે ખેડૂતો છે એમનું પણ શું કહેવું છે? એ વાસ્તવિકતા સૌથી પહેલા મારે સમજવી છે. હા બેન, અમારા વિસ્તારમાં ખાતરની બાબતે જે સુવિધા છે, ખાતર તો મળી રહે છે પૂરતું, પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે. અને ખાતરની સાથે સાથે નેનો યુરિયાની બોટલ કાં તો હાઇજિન સાથે લઈ જાઓ એવું કહેવામાં આવે છે. અને એવું તો કે અમારી રજૂઆત કરવામાં આવે છે કે સરકાર દ્વારા એવી કોઈ પણ એવો પરિપત્ર નથી કે એક વસ્તુ સાથે બીજી વસ્તુ લેવી જરૂરી છે. એક બાજુ તો વરસાદ એટલો બધો પડ્યો છે, પાણી ભરે ગયો છે, એનો નિકાલ જેટલી ડોગર બચી ગઈ છે એમાં ખાતર નાખવું છે, તો પણ ખાતરની સાથે આ બીજી વસ્તુ આપે, નેનો યુરિયાની બોટલ કાં તો હાઇજિન. અને બીજો પ્રશ્ન એ છે કે ખાતર તો આપણે 270 નું ભાવનું, પણ અમને 280 ભાવ લેવામાં આવે છે. અને બિલની રજૂઆત કરીએ છીએ તો દુકાનદાર દાદાગીરી કરે છે અમારી જોડે. અને એ તો વિડીયો તમે જોયો જ હશે બેન, અમારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. અમારા ખેડા વિસ્તારના દરેક દુકાન એગ્રોકેશન દ્વારા આ જ છે, દાદાગીરી છે. ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ લેવી ફરજિયાત છે, કે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે બિલ માગે તો બિલ આપતા નથી, તમારે જે કરવું હોય કરો, જેને રજૂઆત કરવી હોય એને કરી લો, એવું કહેવામાં આવે છે દુકાનદાર. અને દાદાગીરી ચાલુ. અને અમારા ખેડા વિસ્તારમાં દરેક જગ્યાએ આ જ સમસ્યા, ખાતરની સાથે નેનો યુરિયાની બોટલ કાં તો હાઇજિન લેવું, તે વગર ખાતર આપતા નથી. બિલકુલ, એટલે જેની જરૂરિયાત છે એ કદાચ મળી જાય, પણ એની સાથે સાથે જેની જરૂરિયાત કદાચ ખેડૂતોને નથી એ પણ પકડાવી દેવામાં આવે, એટલે એ પણ એક સમસ્યા છે. યુવરાજસિંહજી, પ્રશ્ન આપને, કારણ કે જ્યારથી ખેડૂતોને આ તકલીફ ઉભી થઈ, ઘણા બધા કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા, એમણે એ વાત કરી કે ખેડૂતોને ખૂબ તકલીફ પડી રહી છે, ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા છે અને ખેડૂતો સતત એ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મારે એ જાણવું છે કે ખેડૂતો સાથે શું વાતચીત થઈ, કોંગ્રેસના એ તમામ સભ્યો, આપની પોતાની પણ શું વાતચીત થઈ, અને ખેડૂતો આપની પાસે જયારે આવ્યા ત્યારે એમણે આપને શું કીધું, શું એમણે જણાવ્યું? શું એમણે એ જણાવ્યું કે એમને તકલીફ પડે છે? શું એમણે એ જણાવ્યું કે એમને કતારોમાં ઉભું રહેવું પડે છે? શું એમણે એ જણાવ્યું કે તમે રજૂઆત કરો? જી ચોક્કસ રાધાબેન, ખેડૂતોને અત્યારે તો એવું છે કે પહેલા તો ખાતર બિલકુલ મળતું જ નથી. સવારથી લાઈનમાં ઉભા રહે, સાંજ સુધી વારો જો આવે નહીં, આવે તો એમાં પાછી 1 આપે 2 આપે, એમને જે જોઈએ છે, જેટલી જરૂરિયાત છે એ મળતું નથી. એટલે અત્યારે તો ખાતર મળે છે એ મોટા સમાચાર થઈ જાય છે. બધાએ પહેલા એડવાન્સમાં દુકાન કોઈ ગામમાં રહેતો હોય તો ગામની મંડળીમાં કહી રાખવું પડે છે કે આવે તો કહેજો, અને જો જાય એના પછીની આ સ્થિતિ એને ઉત્પન્ન થાય છે. હવે ખાતરમાં એવું છે કે ભાડામાં પડ્યું છે અને એ કોળીઓ મોઢા સુધી નથી આવતો. એટલે કે દેશમાં ખેડૂતોની, આખા દેશની, ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતના જે ખેડૂતોની જરૂરિયાત છે એ પ્રમાણે પુરવઠો આપણા ત્યાં જે ઉત્પન્ન થાય છે અને જે ખૂટે છે એની આયાત કરવામાં આવે છે.
અને એટલું કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને પણ એટલે આપણે ગુજરાતના ખેડૂતો માટે પણ ફાળવવામાં આવે છે. એટલે અહીં યક્ષ પ્રશ્ન એ છે કે એટલું આવે છે તો ખેડૂતોને મળતું કેમ નથી? તો એના માટે ખાતર માફિયાઓ જવાબદાર છે. ખાતર બારોબાર ઉદ્યોગોમાં જાય છે. આ જેટલું ખાતર ખેતીમાં વપરાય છે એનાથી વધારે ખાતર ગમ બનાવવામાં કે કોસ્મેટિક ઉદ્યોગોમાં કે ડાઇંગ ઉદ્યોગોમાં આ બધા ઉદ્યોગોમાં વપરાય છે. અને આ સબસિડીથી મળતું ખાતર છે. એટલે કે આનું જે નાઇટ્રોજન છે બજાર કિંમત ઊંચી છે. એટલે ખાતરના માફિયાઓ અને સરકાર અને આના જે એજન્ટો છે જે આ બધાની મિલી ભગતથી આખું આ રેકેટ ચાલે છે અને બારોબાર ગાડીઓની ગાડીઓ જતી રહે છે બારોબાર ઉદ્યોગોમાં અને જતી રહે. કારણ કે કેટલાય વર્ષોથી દર વર્ષે તમે પણ ચલાવો છો તો અન્ય ટીવી માધ્યમો છાપાઓમાં પણ આ વાત આવે છે કે આ જગ્યાએથી આટલું ખાતર પકડાયું, આટલું આ પકડાયું, પણ ક્યાંય કોઈને પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સજા થઈ હોય એવો કોઈ પણ દાખલો જ નથી. આ સરકારે એવો કોઈ દાખલો જ નથી બેસાડ્યો કે ખાતરની કોઈ ચોરી ના કરે. એક માત્ર નોટિસ આપી દે અને વાત પૂરી. બાકી જો આમાં કોઈ શિક્ષાત્મક ફોજદારી કોઈ પગલા લેવા સરકારની જો દાનત હોય કે ખેડૂતને ખાતર મળે તો માત્ર ને માત્ર એ જે ખાતર છે એ જે બારોબાર જતું રહે છે એ ના જાય એટલી જ વ્યવસ્થા કરવાની છે. એથી વિશેષ કરવાની નથી. આપણી પાસે છે પણ ખેડૂતને સુધી પહોંચતું નથી. એટલે માત્ર જે ખાતર માફિયાઓ બારોબાર ખાતર લઈ જાય છે એ ના લઈ જાય એટલું માત્ર કરવામાં આવે તો પણ ખેડૂતને એની જરૂરિયાત પ્રમાણે મળી જાય છે. અને ઘણીવાર આ બધા વાત કરે છે કે અચાનક ખેડૂતોની માંગ ઉભી થાય છે, તો એવું નથી હોતું. ખાતરની જરૂરિયાત ક્યારે ને કેમ ઉભી થાય? તો માનો કે વરસાદ પડ્યો એટલે વરસાદ પડે એટલે વાવણી થાય અને વરસાદનો બ્રેક આવે, નાનો બ્રેક પડે એટલે એ બ્રેકમાં જે ઉગ્યું છે એના ચોક્કસ દિવસો પછી અને એ વખતે એના ગ્રોથ માટે યુરિયા ખાતર જોઈએ. અને એ સમય પછી જે માનો કે હવે વાતો છે આપણા કૃષિ મંત્રી હમણાં કહ્યું કે થોડા દિવસમાં થઈ જશે. થોડા દિવસ પછી ખેડૂતને જરૂરિયાત જ નહીં હોય. એને ભૂખ અત્યારે છે, એની જરૂરિયાત અત્યારે છે, ત્યારે એને જોઈએ. એટલે એની એડવાન્સ વ્યવસ્થા હોય અને આપણે ત્યાં વ્યવસ્થા પણ છે. આપણે ત્યાં એ વ્યવસ્થા પણ છે. 1 મહિના પહેલા આ બધી જ જગ્યા આગલા વર્ષની જરૂરિયાત પ્રમાણે એ બધી પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એને છતાં પરિસ્થિતિ ઉભી થાય છે. એટલે ક્યાંક આમાં ઈરાદાપૂર્વક સરકારની ક્યાંક અથવા તો એમના જે આખા ચેન છે એમાં ક્યાંક બધા જે ખાતર માફિયાઓ સાથેની મિલીભગત છે અને આ ખાડા કાન કરવાની આ સરકારની નીતિના કારણે ખેડૂતોને આનો ભોગ બનવું પડે છે. બીજું નેનો યુરિયાની વાત છે તો નેનો યુરિયા દરેક જગ્યાએ જ્યાંથી કંપનીમાંથી કે ગુજકોમાં સોલમાંથી ગાડી આવે ત્યાં એની સાથે ફરજિયાતપણે જ આપે છે. એટલે દરેકે ફિક્સ એને વેચવું જ પડે છે, ફરજિયાત થાય છે. અને આમાં કોઈ લખાણ નથી હોતું, પરંતુ આ લખાણ સિવાયનું કે આ આટલી બેગ લેશો તો આટલું તમારે નેનો લેવું જ પડશે. હવે નેનોમાં પણ પ્રશ્ન છે કે નેનો એક માણસ એક ખેડૂત એક 10 બેગ નાખ્યો હોય યુરિયાની તો એને વાર નથી લાગતી. એક માણસ સવારથી બપોર સુધીમાં એટલે વેળામાં આ કામ પતાવી દેશે. હવે એની જગ્યાએ એક બેગની સામે જે એક યુરિયાની બોટલ છે એ 500 ml ની બોટલ છાંટવી હોય તો એને એના કરતા પોતાની સાથે બીજા વધારાના મજૂરો કરે તોય નથી મેળ પડતો. એટલે કે એનો મજૂરી ખર્ચ વધે છે અને વાત એના રિઝલ્ટની. તો આના રિઝલ્ટોમાં પણ હજુ બધા પેચીદા પ્રશ્નો છે જ. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ આના નેગેટિવ રિપોર્ટ આપ્યા છે. એટલે હજુ સુધી એ કેટલું કારગર છે એ પણ નથી. અને છતાં ખેડૂતોને જબરજસ્તીથી તમારે લેવું જ પડશે અને તો જ પેલી યુરિયાની બેગ મળશે. એટલે ખેડૂતને પેલું યુરિયા જોઈએ છે કારણ કે એના તો રિઝલ્ટ મળે છે. આટલા વર્ષોથી એને જોયા છે કે આજે નાખે છે તો બીજા દિવસથી ખેતર એકદમ લીલુંછમ થઈ જાય છે. એના ગ્રોથમાં પણ ફરક આવે છે એટલે એને જોઈએ છે. એટલે એ બિચારો દબાયા ચંપાયા કશું કોઈને ફરિયાદ કર્યા પ્રશ્નો ઘણા બધા છે. આપણે જે વાત કરી એ સવાલ પણ મારે શૈલેષભાઈને એટલા માટે કરવો છે કારણ કે શૈલેષભાઈ પોતે આપ એક ખેડૂત પરિવારમાંથી આવો છો એટલે ખૂબ સારી રીતે તકલીફ આપ સમજી શકતા હશો કે જો કદાચ વહેલી સવારથી આ સમયગાળો કે જ્યાં ખેડૂતોને કતારોમાં ઉભી રહેવાની ફરજ પડે ત્યારે એમને શું તકલીફ પડતી હશે એ આપને પોતાને પણ ખ્યાલ છે. પ્રશ્ન અહીંયા સૌથી મોટો એ જ ઉભો થાય છે કે જરૂરિયાતના સમયે કેમ ખેડૂતોને કતારમાં ઉભું રહેવું પડે છે અને જેની જરૂરિયાત નથી ખેડૂતોને એ કેમ પકડાવી દેવામાં આવે છે, ફરજિયાત કેમ? એ સૌથી મોટો સવાલ છે. એ ના પાડી રહ્યા છે ખેડૂતો. સ્વાભાવિક રીતે એ ન થાય એની માટે પણ
જવાબદારી એક નક્કી કરવામાં આવી કે ના, જો ખેડૂતોને નથી જોઈતું તો એમની પર કોઈ દબાણ ન કરવામાં આવે. પણ જેમ અન્ય ખેડૂતોએ પણ જણાવ્યું કે છતાંય એમને પકડાવી દેવામાં આવે છે, એવું કેમ? વૈભવીજી, પેલા તો ખેડૂતોની ચિંતા કરવા બદલ વીટીવીને અભિનંદન. ખૂબ સારી વાત લઈને આપ મનોમંથનમાં આવ્યા છો. મૂળ વાત છે ખાતરની, અને અમે પણ ખેડૂત છીએ એટલે ખાતરની પરિસ્થિતિને સારી રીતે જાણીએ છીએ. નેનો યુરિયા ની વાત છે. હમણાં કહેતા હતા કે ભાઈ દાણદાર ખાતર લઈએ તો સાથે નેનો યુરિયા આપે છે. નેનો યુરિયા કોઈને ના જોતું હોય અને આપવું એવું જરૂરી નથી. રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ પણ કહ્યું છે, એક જવાબદાર પ્રવક્તા તરીકે પણ અમે કહીએ છીએ કે ખેડૂતને જે જોતું હોય એ જ આપો. ખેડૂતને યુરિયા જોઈ છે તો યુરિયા આપો, દાણદાર યુરિયા જોઈ છે તો દાણદાર યુરિયા આપો, ડીએપી જોઈ છે તો ડીએપી આપો, એનપીકે જોઈ છે તો એનપીકે આપો, 12, 32, 16 જોઈએ છે તો એ આપો. આ લીધું છે સાથે આ આપવું એ જરૂરી નથી. એક વાત આ સ્પષ્ટતા છે, અને રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે અને ગૃહમાં કરી છે કે કોઈ નેનો યુરિયા ફરજિયાત આપવું એવું નથી. અને એમ છતાં પણ ખેડૂતને કોઈને આપ્યું હોય તો એ અરજી કરે, એપ્લિકેશન કરે તો એનો નિકાલ પણ થશે ને એની ઉપર પગલા પણ લેવાશે, કાયદાકીય પગલા પણ લેવાશે અને સહકારી ધોરણે પણ પગલા લેવાશે. આ સ્પષ્ટતા એક વાત. બીજી વાત, રાસાયણિક ખાતર, અને એમાં હમણાં વાત કરતા હતા કે એનપીકે એમાં ભાવ વધ્યા છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે 12, 32, 16 છે એના ભાવો વધ્યા છે. અમે સ્વીકારીએ છીએ, ભાવો વધ્યા છે એ અમે સ્વીકારીએ છીએ. પણ એનપીકેમાં સબસિડી નથી, અને સબસિડી નથી એ ખૂબ વર્ષોથી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને સબસિડી ઓછી કરી દીધી એવું નથી. એને તો સબસિડી જેમાં છે એમાં વધારો જ કર્યો છે. માનો કે સબસિડી યુરિયામાં એક થેલીએ કેટલાની પડે છે સરકારને? 3500 રૂપિયા. 3500 માં એક યુરિયાની થેલી સરકારને પડે. સરકાર પછી માનો કે ઇફકો પાસેથી લઈ અને ખેડૂતોને જે આપે છે એ 300 રૂપિયામાં આપે છે, માત્ર 300 રૂપિયામાં. તો પાછળ કેટલા રૂપિયા વધ્યા? 3200, 3200 રૂપિયા. એ 3200 રૂપિયા એક થેલીએ સરકાર ભોગવે છે. એટલે હમણાં વાત કરતા હતા ને ભાઈ ખેડૂત મિત્ર કે યુરિયા સસ્તું છે. સસ્તું એટલે છે કે સરકાર 3200 રૂપિયા એક બેગે ભોગવે છે, અને ટોટલ 2.5 લાખ કરોડની સબસિડી આ જે 3200 ભોગવે છે ને એમાં સરકાર 2.5 લાખ કરોડની સબસિડી આપે છે. અને આ ડિબેટ એ નથી, પણ મને આજે આનંદ છે કે આપણા વડાપ્રધાન શ્રીએ જે 2000 નો હપ્તો ખેડૂતોને નાખ્યો છે, અને એમાં ગુજરાતના પણ 52,50,000 જેટલા ખેડૂતોને પણ આજે 2000 નો કિસાન સન્માન નિધિનો હપ્તો મળ્યો છે. પણ જે ખાતરની વાત છે એમાં ખાતરમાં એનપીકે જે છે એ ઇફકો દ્વારા એ એનપીકે ખાતર આપવામાં આવે છે. અને ઇફકો જે છે એ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. એ ખેડૂતો દ્વારા અને ખેડૂતોની મંડળીઓ દ્વારા બનેલું એક સહકારી સંસ્થા છે. એ સહકારી સંસ્થામાં માનો કે પ્રોફિટ થાય, લાભ થાય, તો આખરે તો એ લાભનો પ્રોવિડન્ટ ડિવિડન્ડ સ્વરૂપે ખેડૂતોને જ મળતો હોય છે પાછા એ ભાવફેર. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઇફકોએ ભાવ વધાર્યા છે. ઇફકોએ પણ શા માટે ભાવ વધાર્યા છે? ઇફકોને સપનું આવ્યું અને ભાવ વધારા, ખેડૂતોને કઈ નુકસાન જાય એટલા માટે નહીં. એનપીકે નું રો મટીરિયલ નાઇટ્રોજન અને ફોસ્ફરસ, અને જે છે મેઇન વસ્તુ એ એનપીકે નું રો મટીરિયલ ઇન્ટરનેશનલ કક્ષાએથી આવે છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે રો મટીરિયલના ભાવ વધ્યા છે. એટલા માટે અહીંયા ભાવ વધારો કર્યો છે. રો મટીરિયલનો ભાવ ડોલરમાં વધે છે, અહીંયા રૂપિયામાં ભાવ વધારો કરવો પડે છે, એટલે વધારે ભાવ વધારો દેખાય છે. એક વાત, ભાવ વધારો ન થવો જોઈએ, ખાતર સસ્તું મળવું જોઈએ. પણ હમણાં એમ કે છે ભાઈ કે તો તમે એનપીકે માં કેમ સબસિડી નથી આપતા? એનપીકે અને ડીએપી આ બંને માસીને દીકરા ભાઈઓ છે. એનપીકે હોય તો ચાલે, ડીએપી હોય તો ચાલે, કારણ કે બેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ નું જ ખાતર છે, એટલે એ અવેજીમાં છે. એક પછી વાત કરતા હતા કોંગ્રેસના મિત્ર કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. તમારા વખતની સ્થિતિનું વર્ણન નથી કરવું, એ વર્ણન કર્યું છે એટલે તમે નથી. પણ વૈભવજી એક જ સેકન્ડ, ખેડૂતો હોય, વેપારી હોય, કોઈ નાના માણસો હોય, દલિત, પીડિત, શોષિત, વંચિત અને ખેડૂતો,
આને કઈક તકલીફ સેજ પણ થાય એટલે એના ખંભે બંદૂક નાખી અને સીધી સરકાર ઉપર ફોડવાના પ્રયત્નો જયારે કોંગ્રેસના આગેવાનો કરે છે ને એ દુઃખ લાગે છે. અમારી ભૂલ છતી મિસ્ટેક હશે તો એ અમે સોલ્વ કરીશું. એ ઠીક છે, ખેડૂતો ઠીક અને છે. સરકાર શૈલેષભાઈ, વચ્ચેની વાત છે, આપણી સાથે પણ માત્ર નેગેટિવિટીનો સંચાર કરી અને ઓકે. ખેડૂતો અને ખાતરમાં અને જેને કહેવાય કે આપણી સાથે બિયારણમાં કોલર જોડાયા છે. રાજનીતિ કરવી એ યોગ્ય વાત નથી. કરી લઈએ. આપણી સાથે કોલર જોડાયા છે, એમનું શું કહેવું છે એ જાણી લઈએ. અને પ્રશ્ન મારો શૈલેષભાઈ એ પણ હતો કે યુરિયા ખાતર માટે જે ખેડૂતો અત્યારે લાઈનમાં ઉભા છે એનો જવાબ પણ મારે જોઈએ છે. હું આવીશ આપની પાસે એનો જવાબ પણ, કારણ કે મારે જોઈએ છે. આપણી સાથે ભગવાનજી અત્યારે એક કોલર જોડાયા છે. જી ભગવાનજી. આ બેન મારે શૈલેષભાઈ એ જ કહો, ભલે તમે ભાજપ કોંગ્રેસ મૂકી ગયો, તમે એમ કહો કે આ એનો ઈ નથી આપતા તો અમે અમારે ક્યાં અરજી કરવા જાય, ક્યાં ફરિયાદ કરવા જાય, અમને એ લોકો ખબર પડે છે. હવે હું કહું છું 100 રૂપિયા છેલ્લી અધિકારી છે, અમારે જે વસ્તુ નથી જતી શું કામ પધરાવે છે અમને? અમારે મેન વસ્તુ તમે ભાજપ આમ છે, કોંગ્રેસ આમ છે, અમારે તો ખાતર આમ ખાતર તમે ટાઈમે આપો અને બસ, બીજું અમારે કઈ જોતું નથી. ઓકે, આપણી સાથે અન્ય કોલર મસાભાઈ પણ જુનાગઢથી જોડાયા છે. જી મસાભાઈ. હાલો વૈભવીબેન. હેલો જી. હા જી હા, મસાભાઈ. શૈલેષભાઈ છે આપણે બરોબર પરમાર, જી. એ મુદ્દા ઉપર તો વાત કરતા નથી. બીજા મુદ્દે જ ભાગવાનો, કોંગ્રેસ ને કાપવાની, ભાજપ વાળા તમે બહુ હાણા ભાઈ ભાજપ વાળા બધા કે તમે શું કરીને બેઠા છો બધા એમ કે મુદ્દો હોય એ પર વાત કરો. એકા બીજા બાજતા હોય, ઓઇલરવાને કાપતા હોય, મુદ્દો હોય ને એ જ કહેવાનું હોય કે ખાતર જડતું જ નથી એટલે મોટી મોટી વાત તો શું કરે. જી બિલકુલ. એટલે શૈલેષભાઈ પ્રશ્ન મારો એ છે, તો શોર્ટમાં મારે થોડો જવાબ લેવો છે, કારણ કે અન્ય પણ ગેસ્ટ આપણી સાથે છે. એટલે કારણ કે આપે એ વાત જણાવી, ચલો આપે એનપીકેની એ ભાવ વધારાની આપે એ વાત જણાવી, પણ યુરિયા માટે અત્યારે ખેડૂતો લાઈનમાં કેમ ઉભા છે એ પ્રશ્ન છે, એનો જવાબ જોઈએ છે. એ ખેડૂતો પણ આપણી સાથે બે જોડાયેલા છે એમને પણ, અને જે અન્ય કોલર જે ખેડૂતો આપણી સાથે જોડાશે એમને પણ જવાબ જોઈએ છે. હા, તમારી વાતનો પણ જવાબ આપવો છે અને કોલર મિત્ર ખેડૂત મિત્રએ વાત કરી એની વાતનો પણ જવાબ આપવો છે. જે યુરિયા ખાતરની અછત છે, એક ખેડૂતના દીકરા તરીકે અમને ખબર છે કે અત્યારે યુરિયા ખાતર મળવું મુશ્કેલ છે. લાંબી લાંબી લાઈનો છે અને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. કારણ કે હમણાં વાત કરી કે આ સિઝન વહી જાય પછી ખાતરની જરૂર નથી, એ જ વાત મૂળ છે. મૂળ ખાતર પૂરતું છે. ગુજરાતને 7,50,000 મેટ્રિક ટન ખાતરની જરૂર હતી, એમાંથી 5,50,000 મેટ્રિક ટન જે છે એ ખાતર આપી દીધું છે ને 1,69,000 મેટ્રિક ટન ખાતર પડ્યું છે. ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટેશનની ખામી, ક્યાંક ને ક્યાંક માનો કે ઇફકો જે છે એ રાજ્ય ખરીદ વેચાણ રાજ્યને આપે અને એ ત્યાંથી પાછું જિલ્લા ખરીદ વેચાણ સંઘને આપે, એ તાલુકા ખરીદ વેચાણ સંઘ, પછી મંડળી આવે, એ પછી ખેડૂતને મળતું હોય છે. ને ઇફકો કે ગુજકો કે કોઈ પણ સહકારી સંસ્થા નાફેડ એ કોઈ દુકાનું નથી કે કોઈ તમે એક જગ્યાએ જાઓ ત્યાં, એને મંડળીમાંથી જ લેવું પડે. આ એક ચેન છે, એના કારણે મોડું થાય છે. બીજી વાત, 7,000 કિલોમીટરનું અંતર કાપી અને જહાજ રેન્ક આવતી હોય છે, એટલે દુનિયાના દેશોમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, એ પણ જવાબદાર છે. ત્રીજી વાત કે આપણે એ પણ ખબર છે કે 2023માં મહાકાય જહાજ આપણે મુન્દ્રા પોર્ટ ઉપર લાદ્યું હતું, 4 ફૂટબોલના ગ્રાઉન્ડ થાય ને એવડું જહાજ હતું અને મોસ્કો થી લાવ્યા હતા. એ પણ ઇતિહાસ આપણો જ છે. અમે એમ નથી કહેતા કે બધું જ અમે કરી દેવાના છીએ. ઇફકો જે ખાતર બનાવે છે એ ઇફકો પેલા 30% બનાવતું હતું, આજે 70% ઇફકોએ બનાવવું પડે, કારણ કે પ્રાઇવેટ કંપનીઓ જે છે એને બનાવવાનું બંધ કરી દીધું. સબસિડી વાળો જે પ્રશ્ન છે, મૂળ ખેડૂતોને આપણે સબસિડી વાળું ખાતર આપવાનું છે. અને આ જે લાઈનો છે ને એ ક્ષણિક છે, બહુ લાંબો ટાઈમ નથી કે તમારી ખરીફ સિઝન વહી જાય પછી મળશે. ના, તમને થોડું થોડું મળી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જે સ્ટોક પડ્યો છે એ સ્ટોક ભેગો કરી અને વહીવટી તંત્રની ખામી છે. રાજ્ય સરકારના જવાબદાર મંત્રીશ્રીએ પણ કહ્યું છે, રાઘવજીભાઈ પટેલે, અને અમે પણ કહીએ છીએ કે 500 જણનું જમણવાર હોય બેન, અને એક સાથે જમણમાં 500 જણ આવી જાય તો થોડીક અવ્યવસ્થા થાય ક્ષણિક, પણ જમણવાર પૂરતું છે. એમ યુરિયા ખાતર પૂરતું છે, કોઈ જાતની તકલીફ નથી, કોઈની વાતોમાં આવવાની પણ જરૂર નથી. ખેડૂત મિત્રોને પણ મારી વિનંતી છે કે આ સરકાર તમારા માટે છે, કાંઈ પણ તકલીફ એમની થશે પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે જમણવાર હોય પણ એ જો 3-4 મહિના પહેલા ખબર હોય તો કદાચ એની માટેની એક વ્યવસ્થા પણ હોવી જોઈએ. આપે જે વાત કરી એટલે આપના શબ્દોમાં જે વાત પણ હું કહી રહી છું, પણ આપણી સાથે અન્ય કોલર જોડાયા છે, એમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરીશું. દિયોદરથી આપણી સાથે દેવજીભાઈ જોડાયા છે. જી દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર.
હા બેન, અમારે બાજરીનો પાક તો 2 મહિનાનો છોકરો, પણ હજી મેં એરિયા ખાતર હાસીથી અમે લાઈનમાં ઉભા રહો તો મને સુધી ખાતર નથી મળતો અને બીજો મારો ખેતીનું કામ થઈ શકતું નથી. એટલે હવે ખાતર ભલે આપો મત આપો, એરિયા તો ભલે આવે તો અમારા અલાઇનમેન્ટ થી. જી બિલકુલ, આપણી સાથે અન્ય કોલર રવજીભાઈ પણ જોડાયા છે. જી રવજીભાઈ. હા બેન, જી શૈલેષભાઈ જે ખાતર ની વાત કરે બરોબર છે, ખાતર તો એ આપે છે બરોબર, જી પણ ત્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે અસર ક્યાં વધારે હોય છે? ઓકે, હોય તો જી જી બિલકુલ, એટલે એ જ પ્રશ્ન છે ખેડૂતોનો કે એ શરૂઆતમાં પણ મેં એ જ વાત કરી હતી કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે થોડા સમય પછી જ્યારે કદાચ જરૂરિયાત નહીં હોય ત્યારે એ ખૂબ જથ્થો ઉપલબ્ધ હશે, પણ અત્યારે જ્યારે વહેલી સવારથી, કારણ કે કેટલાય ખેડૂતો કે જેમની સાથે અમે વાતચીત કરી ત્યારે એમણે એ કીધું કે અમે સવારે 4 વાગ્યાથી આવી જઈએ છીએ, સાંજના 6-7 વાગી જાય, પરંતુ ઘણીવાર એવો સમય આવે કે અમારે એમને એમ પાછું જવું પડે છે. એટલે એ પણ એક પરિસ્થિતિ છે. અને એટલા જ માટે દીપકભાઈ સવાલ આપને, કારણ કે ઘણા બધા ખેડૂતો પણ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે અને એ પણ એમની એ વ્યથા જણાવી રહ્યા છે. સૌથી મોટી વાત અહીંયા કાળાબજારીને લઈને પણ છે, એટલે એની પણ વાસ્તવિકતા મારે થોડી જાણવી છે. કારણ કે જો આ બધું થતું હોય ત્યારે એક અછત ઊભી થાય એ પણ સ્વાભાવિક છે. એટલે શું એક કાળાબજારી પણ છે, એક કારણ આપને લાગે છે કે જેના કારણે ખેડૂતોને ખરેખર હાલાકી ભોગવવી પડે છે ખાતરને લઈને? જી બેન, શૈલેષભાઈએ વાત કરી કે ઇફકો સંસ્થા ખેડૂતોની છે. હું એ મુદ્દા ઉપર પહેલા વાત કરું કે એનો જે કઈ નફો મળે એ પણ સભાસદ ખેડૂત ખાતેદારને મળે, 100% સાચી વાત છે. પણ હવે બેન આમાં વસ્તુ એવી છે કે વાડ જ જો સીભડા ગણી જાય તો કેને આ ફરિયાદ કરવી? પ્રશ્ન આ છે. તમે વિચાર કરો, હમણાં ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં જે સમાચાર અખબાર બન્યા હતા કે રાજસ્થાનની અંદર કિરોલીલાલ મીણા ત્યાંના કૃષિ મંત્રીએ માલિકો રેલગાડી ભરી શકે તેવી ગોડાઉનની અંદર ઇફકો જે આ સંસ્થા છે ખેડૂતોની સંસ્થા, એનું ડુપ્લિકેટ ખાતર પકડ્યું હતું. હવે રહી વાત 12-22-0-20-20 અને 18-46 આ એનપીકે અને ડીએપી, આ જે ખેડૂતોને ખાતર જે મળે છે ને એ પણ એક કેમિકલના જે એના પેરામીટર્સ હોય બરોબર, ટકાવારીના, એ પણ એક સંદેહના રૂપમાં છે. કારણ કે પ્રાઇવેટ કંપનીઓ, એગ્રો વાળા અને કૃષિ નિષ્ણાતો વારે વારે ખેડૂતોને એમ કે ખેડૂતો તમે આડેધડ ખાતર વાપરો છો, જેમ તેમ ખાતર વાપરો છો, જરૂરિયાત કરતા વધારે ખાતર વાપરો છો. મારે બેન ખેડૂતના એક પ્રતિનિધિ તરીકે, મારે ખેડૂત આગેવાન તરીકે ખેડૂતોની ચિંતા કરીને કહેવું છે, શું ખેડૂતને નથી ખબર પડતી કે 1800 રૂપિયાની થેલી આવે છે? પણ વસ્તુ એ નથી, વસ્તુ ખેડૂત ખેતરમાં જે ખાતર નાખે છે એનું રિઝલ્ટ મળતું નથી. ડુપ્લિકેટ ખાતર જવાબદાર છે એની પાછળ. બિલકુલ, અને એટલા જ માટે પ્રશ્નો પણ એક કાળાબજારીને લઈને પણ મારો એ જ પ્રશ્ન હતો આપને. આપણી સાથે અન્ય કોલર જોડાયા છે, પહેલા એમની સાથે વાત કરી લઈએ. રાજકોટથી આપણી સાથે ભરતસિંહજી જોડાયા છે. જી ભરતસિંહજી. ઓકે, ફરી એક વખત અન્ય કોલર પણ આપણી સાથે જોડાશે અને તેમની સાથે પણ વાત કરીશું. અત્યારે મનસુખભાઈ આપણી સાથે જોડાયા છે મોરબીથી. જી મનસુખભાઈ. હા બેન, રાધાબેન. જી મનસુખભાઈ. હવે આ સાહેબ અમને શૈલેષભાઈ વાત કરે છે ને, નેનો યુરિયા નથી દેતા. તમે મોરબી જિલ્લામાં આવો કે પણ એક જગ્યાએ ખાલી નથી, મંડળીમાં ગમ્યા બરોબર, બધે કરાર આપે 5 થેલી એક નેનો દીએ છે. અને બીજો નંબર ઈ કે ને જમણવાર 500 નો હતો ને આટલા કરી ગયા. હવે ખબર તો હોય ને આપણે કે આપણે જમણવાર આટલા કરવાનો હોય આટલા આવે. અને શૈલેષભાઈ કે એટલી બધી વાતો કરો ને, અમે કાનભાઈ ને મત દઈ. જી બિલકુલ બિલકુલ, અને એટલા જ માટે પ્રશ્નો ખેડૂતોના પણ એ જ છે અને એ સ્વાભાવિક રીતે શૈલેષભાઈ આ સમયગાળામાં એમને એ સવાલ થાય જ. આપણી સાથે યુવરાજસિંહજી, કારણ કે આપે પહેલા પણ એ વાત કરી, રજૂઆતોને લઈને મેં એ સવાલ કર્યો હતો અને જે રીતે શૈલેષભાઈએ વાત કરી, પરંતુ કાળાબજારીને લઈને એક પ્રશ્ન સતત ઉભો થતો જ હોય છે કે જ્યારે કાળાબજારી થતી હોય, ઘણી વખત એવું પણ હોય કે સબસિડીવાળું એ ખાતર કે જે ઉદ્યોગોની અંદર પગ કરી જાય અને એના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એમને ન પણ મળે, એવું પણ બનતું હોય છે. આપના ધ્યાનમાં ક્યારે એવી કોઈ વસ્તુ આવી હોય અને એને લઈને કોઈ રજૂઆત કરવામાં આવી હોય? દરેક જગ્યાએ, દરેક ફેક્ટરીઓમાં, કોઈ પણ ફેક્ટરીમાં આનું કેટલી જગ્યાએ ઉપયોગ થાય છે ને એ તમે સાંભળશો તો નવાઈ લાગશે કે આટલી બધી જગ્યાએ યુરિયા વપરાય છે.
સૌથી પહેલું તો જે આ ગમ બનાવવાળી જેટલી ફેક્ટરીઓ છે, જે પ્લાયવુડ બનાવે છે, એ બધી જ ફેક્ટરીમાં વપરાય છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ જે સ્કિન કેરની પ્રોડક્ટ આવે છે એમાં પણ યુરિયાનો વપરાશ થાય છે. એ સિવાય ડાઇંગ ઇન્ડસ્ટ્રી છે એમાં પણ વપરાય છે, અને વોટર વેસ્ટ ટ્રીટમેન્ટ જે થાય છે એમાં પણ વપરાય છે. પણ મારે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એમને પણ એક જરા વાત કરવી છે કે આ જેટલી પણ સંસ્થાઓ છે, ઇફકો, ક્રિપ્કો અથવા તો કોઈ પણ સંસ્થાઓ જે યુરિયાનું પ્રોડક્શન આપણા દેશમાં કરે છે, એ બધી કોંગ્રેસના શાસનમાં બનેલી છે. એમણે આઈને એક પણ નવી સંસ્થા બનાવી નથી. જે સબસિડી આપવામાં આવે છે ખેડૂતોના તમામ રાસાયણિક ખાતરોમાં, એ જ્યારથી રાસાયણિક ખાતરો આપણા દેશમાં શરૂ થયા, જ્યારથી આપણું પ્રોડક્શન વધ્યું, ત્યારથી જ આ સબસિડી આપવામાં આવે છે અને ત્યારથી જ આ જ ભાવો પ્રમાણે મળે છે. અને જે એમણે વાત કરી કે 500 નો જમણવાર, તો ગુજરાતમાં કેટલા ખેડૂતો છે ને એ સરકારને ખબર જ હોય, અને કેટલી જમીનમાં ખેતી થાય છે એ પણ ખબર જ હોય, એટલે કેટલું ખાતર જોઈશે એ પણ ખબર જ હોય, અને 1 મહિના પહેલાનું આયોજન થાય છે, આયોજનની મિટિંગ પણ થાય છે. પણ માત્ર ને માત્ર આ જે ખાતર છે બારોબાર આ બધી ઇન્ડસ્ટ્રીઓમાં જતું રહે છે, અને એ આ સત્તા અને આખા ચેનની મિલીભગત છે, અને એના કારણે થાય છે. અન્યથા આ ક્યારેય ખૂટે નહીં. એટલો પુરવઠો આપણા ભાણામાં છે. જે ખૂટે છે એ આયાત કરી લેવામાં આવે છે. અને એમણે જે વલ્વરોની એ બધી વાત કરી, તો આપણે ત્યાં જે ખાતર આવે છે ને એ ઓમાનથી આવે છે. ઓમાનમાં કોઈ તકલીફ નથી. ઓમાનથી આજે પણ શિપમેન્ટો ચાલુ જ છે, અને બધું જે પુરવઠો પણ આજે પણ યથાવત જ છે. હવે આ જે છે માત્ર ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી માનસિકતા છે. અને તમે કીધું કે છે કે એને વિશ્વાસ કરી લો, આ તો સંસદમાં જે કે ને અને પછી ફરી જાય છે. એક દાખલો તમને દેવા માંગુ છું, તમારા માધ્યમથી ગુજરાતની જનતા અને ખેડૂતોને પણ કહેવા માંગુ છું. સંસદમાં આપણા છેલ્લા બજેટમાં આપણા જે નિર્મલા સીતારમણજી જે કેન્દ્રીય મંત્રી છે, એમણે ખેડૂતોની કેસીસીની જે રકમ જે વર્ષોથી 3 લાખ રૂપિયા છે એને 5 લાખ કરવાની જાહેરાત કરી હતી સંસદમાં. અને યુવરાજજી, આપણી પાસે સમયનો અભાવ છે એટલા માટે અન્યને પણ આપણે અને એ જવાબ મારે શૈલેષભાઈ પાસે પણ લેવો છે. આપે જે અત્યારે વાત કરી છે એનો જવાબ હું શૈલેષભાઈ પાસે લઈશ. શૈલેષભાઈ, કારણ કે કોલરો જોડાયા અને 1 થી 2 મિનિટમાં આપની પાસે મારે એ જવાબ, કારણ કે હવે એ અપેક્ષા હોય અને છેલ્લા એમને એ જ આશા હોય કે જો અમને તકલીફ પડી રહી છે, જો અમે વહેલી સવારથી લાઈનમાં ઉભા છે, અને ઘણી ખરી વખત એવું પણ હોય કે આ તો જનતા છે, અને જનતા કે જ્યારે એમને તમે કંઈક સારું કરો તો એમને એ વધારે દેખાય કે તમે કંઈક સારું કર્યું છે એમની માટે. ખેડૂતો માટે જ્યારે એ કતારમાં ઉભા રહેવાની એમને ફરજ પડે છે, પણ જો આવતીકાલથી જ જો એમને ઉભા રહેવાની જરૂરિયાત નહીં ઉભી થાય તો એ લોકોને પણ એક હાશકારો થશે કે ના, અમે રજૂઆત કરી હતી અને અમને એનું પરિણામ બહુ જલ્દી મળી ગયું. શું આપ એ વિશ્વાસથી કહી શકો છો, અને શું એ દિવસો આપી શકો છો કે ના, આટલા દિવસની અંદર હવે ખેડૂતોને કતારમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે? અને જે કાળાબજારી થઈ રહી છે, યુવરાજસિંહજીએ જે વાત કરી કે આ કાળાબજારીના અમુક આંકડા પણ એમણે આપ્યા કે ક્યાં ક્યાં યુઝ થાય છે, એ બધું જણાવ્યું, અને એવા લોકો સામે એવું ઉદાહરણ, એવું કડક ઉદાહરણ બેસાડવામાં આવશે કે કદાચ કોઈ વ્યક્તિ જે આ ખેડૂતોને રડાવવામાં ક્યારેય પાછળ નથી હટતા, એમને કડકમાં કડક સજા મળે, એમને ડર લાગે. વૈભવીજી, કાળાબજારીયાઓ જે છે, અને એમાંય ખાસ કરીને સહકારી પ્રવૃત્તિ, અને એમાંય ખાસ કરીને બિયારણ કે ખાતર, એમાં જેમણે કાળાબજારી કરી છે અને ખેડૂતોના પેટ ઉપર પાટું જેમણે માર્યું છે, એવા લોકોને સરકારે જેલના સળિયાની પાછળ નાખ્યા છે. એવા કેટલાય દાખલાઓ છે. એક વાત. બીજું, કાળાબજારી ન થાય અને જે રાસાયણિક ખાતર છે એ કેમિકલ ઉદ્યોગમાં ન જતું રહે એના માટેમાં ભૂતકાળમાં પ્રયાસ નતા કર્યા, પણ નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી નીમ કોટેડ યુરિયા થયું છે. નીમ કોટેડ યુરિયા થયું છે એટલે જે યુરિયાને નીમ કોટેડ થઈ જાય એટલે એ કેમિકલ ઉદ્યોગમાં જવા જેવું ન રહે. એ તો યુવરાજસિંહ સારી રીતે જાણે છે. એક વાત, અમે જે વાત કરીએ છીએ એ માત્ર અમે જે વાત કરીએ છીએ એ માત્ર કઈ અમે આટલું કર્યું એમ નથી કેતા. સહકાર વિભાગ અલગ પણ આજ સરકારમાં થયો છે ને, એમાં અમિતભાઈ શાહ એના મંત્રી તરીકે બેઠા છે ને, એમણે આવ્યા પછી કોમ્પ્યુટરાઇઝ તમામ આખા દેશની મંડળીઓ કરી. એક કામ. બીજું કામ એણે પેક્સ નું કર્યું. જે પેક્સ જે બનાવી છે એમાં 80% મંડળીઓ બધી જ પેક્સ થી બનાવી છે, અને એ પેક્સ થી પણ સહકારી કામ થઈ રહ્યું છે. બીજી વાત કે જે પ્રકારે સરકારે કામ કર્યું છે એ અમે કહીએ તો કે આ તો અમે કર્યું છે, આ કહે તો કે અમે કર્યું છે. અમે કહીએ છીએ તમે નથી કર્યું એ જ અમે કરવાના છીએ. અત્યારે ખેડૂતોને ખાતરમાં તકલીફ છે, અત્યારે કાળાબજારી કોઈ કરવા વાળા છે, એની જે સ્થિતિ છે એ જોઈ લેજો કે જેલના સળિયાની પાછળ છે કે નહીં. બીજી વાત,
જે સબસિડી વાળું ખાતર એ બતાવી દો, છે, શૈલેષભાઈ. સબસિડી વાળું ખાતર છે એ લેવા માટેની લાઈનો છે. એનપીકે જે છે એ તો મળે જ છે, એમાં લાઈનો નથી, કારણ કે એ સબસિડી વાળું ખાતર નથી. ઓકે. અને એમાં પણ ભાવ વધારો જે છે એમાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ઠીક છે. અને અત્યારે પણ આ લાઈનો છે ને વૈભવીજી, એ પણ કઈ રીતે ઓછી થાય અને ખેડૂતોને કઈ રીતે સુખાકારીનું સર્જન થાય એ ઓકે. દિશામાં સરકાર ચાલી રહી છે. સરકાર કામ કરી જ રહી ઠીક છે, છે. કારણ માત્ર કે- વાતોના વડા નહીં, વાતોના વડા કરીને જતું રહેવું એવું નથી. અમારે તો કામ કરવું છે અને ઓકે, કામ લોકોને કરવા વાળાને આપણે સવાલ કામ જ- પણ થાય. ઓકે, અમને લોકોને કશો વાંધો આપણે કામ પણ જ નથી. જોઈએ છે, કારણ કે સમયનો અભાવ છે, એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે. અપેક્ષા આપે છે, વાત કરી છે, એ જ આશા સાથે અમે તો હવે આગળ જોઈશું કે હવે જે બિચારા ખેડૂતો વહેલી સવારથી કતારોમાં ઉભા રહે છે એમને ક્યારે રાહત મળશે. અને એ રજૂઆતો કરીને હવે થાકી ગયા છે, એટલે એમને પણ એવું હશે કે વહેલી તકે અમારી આ સમસ્યા છે એનું નિરાકરણ આવે. આપે જે વાત કરી છે અમે તો ખૂબ ખુશ થઈશું જો આવતીકાલથી ખેડૂતો કદાચ એ કતારમાં ઉભા રહેતા નહીં જોવા મળે. અને એ કાળા બજારો જે ફેલાવવામાં આવે છે, જે આવી કામગીરી કરે છે, એમની સામે શું એક્શન લેવામાં આવશે એ પણ હવે તમામ લોકોની નજર રહેશે. કારણ કે એ 2 કંપનીઓ સામે તો હવે કાર્યવાહી કરી છે, પણ આવી તો કેટલી હશે જેમની સામે હવે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. એટલે બધું ક્યારે થશે એ પણ જોવું રહેશે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને હવે એક જ વાત કે ખેડૂતો જે સતત એ કતારોમાં ઉભા રહીને સતત પ્રશ્ન કરી રહ્યા છે કે ક્યાં સુધી અમારે આવા કતારોમાં ઉભા રહેવાની ફરજ પડશે, ક્યારે અમને અમારું ખાતર મળશે કે જેથી કરીને અમે આ જે ચોમાસાની સિઝન છે એ ખૂબ સરસ જામી છે પણ અમે અમારું કામ નથી કરી શકતા. એ એક જ રાવ અને સતત એ ઘણા બધા પ્રશ્નો વચ્ચે એ અપેક્ષા પણ ખેડૂતોને છે કે વહેલામાં વહેલી તકે એમની સમસ્યાનું નિરાકરણ આવે. એટલે હવે એ પણ જોવું રહેશે કે ક્યારે એમની સમસ્યાનું નિરાકરણ આવે છે.